ગાઈસ પહેલી વાત તો એ રાતે મમ્મીને પ્રેન્કની જ ખબર પડી ગઈ હતી. મમ્મીને રાતે જ પ્રેન્કની ખબર પડી ગઈ હતી. મમ્મીએ રાતે જ મારા ફોનમાં એ વિડીયો જોઈ લીધો હતો. હું કરાવતો હતો એ સવારે મારું જ પોપટ કરી દીધું મમ્મીએ. હવે કેવું લાગે પોપટ થઈ ગયું તો સરસ. મમ્મીએ મારું જ પોપટ કરી દીધું રાતે. હવે હાલો એને કંઈક ડેન્ટલે જવાનું, ડેન્ટલે જઈ મળું સીધો તમને. હવે સાંજે જ મળું, સાંજે કે બપોરે પાછો બહાર નીકળીશ. તો અત્યારે તો હજુ કાલવાળો બ્લોગ છે પાર્ટ 1 એ અપલોડ કર્યો, એટલે એ હવે કરી અપલોડ કરીને તો કાંઈક બપોરે તો હું આવીને બધો સુઈ ગયો હતો અને મમ્મી ક્યાંક બહાર ગઈ છે. તો અત્યારે હું તો અત્યારે અમે મારે કામમાં જવાનું છે, એટલે કામ પતાવીને સીધો રાતે મળું, રાતે મળી આવું. ગાઈઝ હવે આવી ગયા ઘરે. આ બ્લોગ અહીંયા જ પૂરો. મળીએ આપણે કાલના બ્લોગમાં. આજ તો મમ્મી ભેગો ડેન્ટલે ગયો હતો, એટલે હું પોતે થાકી ગયો છું. હું આવીને સૂઈ ગયો હતો. પછી પાછો સાંજે 12:10 સવા કેટલા વાગ્યા, 10:30. હવે સુઈ જાય. કાલો વિડીયો એડિટ કરીને પછી શું સવારે સીધો અપલોડ કરવાનો જ રહીએ. બાકી બે દાંતે કઢાવો છે ને હજી બહુનો મૂડ જ ખરાબ. હાલો વોટ્સઅપ, ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? વેલકમ ટુ પાર્ટ 2. તો આપણે સવારમાં તો પેલા ગાડી સાફ કરી નાખી હતી. કિંગ ગઈ એ રહી ગાડી સાફ કરી નાખી. હવે થોડાક મમ્મીને ઇરિટેટ કરી પંખે લાવવાનો વાત કરી. મમ્મી તો ઓલું સાંભળ્યું છે પુરાણા કેવલું સાંભળ્યું છે પુરાણા પ્લાસ્ટિક મમ્મી હું કહેતો હતો? મમ્મી હું શું કહેતો હતો? પુરાણા પ્લાસ્ટિક મમ્મી ઓલો પ્રેન્ક કેવો લાગ્યો? એ તો કે ઓલો પ્રેન્ક કેવો હતો? એ તો કે ઓલો પ્રેન્ક કેવો હતો? મસ્ત. તો જો આ મમ્મીની આઈડી કરી લ્યો ફોલો. આ બે મારી આઈડી છે અહીંયા. કરી લ્યો ફોલો, કરી લ્યો. પેલા મને કરજો પછી આને કરજો. પુરાણા પ્લાસ્ટિક હાલો મળું થોડીક વાર પછી. થોડીક વાર પછી આપણે ઇરિટેટ કરશું. એક વિડીયો એડિટ કરીને થોડીક વાર પછી આપણે મળી તે પાછા ઇરિટેટ કરશું. તો ગાઈસ હવે 12:30 મને એકને મારે એક ફ્રેન્ડ છે એને મળવા જવાનું હતું. મારા મગજમાંથી જ નીકળી ગયું 12:30 મળવા જવાનું છે. હવે જોઈ શું કરું. પ્લસ કાલે એનો ફોન આવશે તો પછી કાલે જવાનું મળવા. કાલે મળીને જોઈ બીજું શું. અત્યારે મામાના ઘરે જાય છે. એનો ફોન આવ્યો હતો એટલે મામાના ઘરે જઈ આવી. હાલો મામાના ઘરે મળી. તો ગાઈસ હું ઝપેટામાં આવી ગયો, જોઈ શકો છો. હું ઝપેટામાં આવી ગયો. કેવો લાગુ છું? હાથ પછી ના આવું છે. હા હું જ એક પ્રેન્ક કર્યો એટલે આવું બધું કરવાનું. હજી લગાડે છે, હજી લગાડે છે. હાલો તમને ફ્રેશ થઈને જ મળું પાછો. અરે બસ હવે
રેડી થઈ ગયા. મોઢા ઉપર ગ્લો હોય તો કયો, મને તો એટલો બધો નથી લાગતો. મિરરમાં જોયું તો મને એટલો ગ્લો લાગતો નથી મોઢા ઉપર. તો મમ્મીને એમ થાય કે કરાવ્યું એટલે કરી લીધું. હવે આપણે જઈએ છીએ ઓલા ફ્રેન્ડને મળવા. અત્યારે મળે તો ઠીક, બાકી કાલે પાછું 12:30 જવું પડશે.